જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગર્ભગીતા, શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે કે જે મનુષ્ય આ ગર્ભગીતાને નિત્ય હંમેશા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે મનુષ્યને અથવા તો તે જીવને ફરી પાછો ગર્ભવાસ થતો નથી, એટલે કે તે મનુષ્યને ગર્ભની પીડા સહન કરવી પડતી નથી અને તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેને ગોલોક પ્રાપ્ત થાય છે, વૈકુંઠમાં વાસ મળી જાય છે। આ ગર્ભગીતા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહી સંભળાવી હતી। તો હવે આપણે ગર્ભગીતાનો પાઠ સાંભળીએ કે જેથી વૈકુંઠમાં સ્થાન મળી જાય અને 84 લાખ યોનિમાંથી પસાર ન થવું પડે। અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે મધુસૂદન, હે પૂર્ણ પરમેશ્વર, જે મનુષ્ય ગર્ભવાસમાં આવે છે તે કયા દોષ કે અપરાધને કારણે આવે છે? હે પ્રભુ, જ્યારે આ જીવ જન્મ લે છે ત્યારે વૃદ્ધાવસ્થામાં તેને અનેક રોગ થાય છે અને પછી તે મૃત્યુ પામે છે। હે સ્વામી, એવું તે કયું કર્મ છે કે જેનાથી કોઈ પણ પ્રાણી જન્મ મરણ રહિત થઈ જાય? અર્જુનના આવા પ્રશ્નો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમપૂર્વક તેને કહે છે કે હે અર્જુન, આવો મનુષ્ય મૂર્ખ અને અંધ છે કે જે સંસાર સાથે પ્રીતિ કરે છે અને તેનો મોહ રાખે છે, કોઈ પણ પદાર્થ મેળવવાનો અને હજી પણ ધન સંપત્તિની પ્રાપ્તિ કરવાની ઈચ્છા રાખે છે। આવી ચિંતા પ્રાણીના મનમાંથી જતી નથી, માટે તે પ્રાણી આઠે પ્રહર માયાને જ માંગતો રહે છે। આવી વાતો કરતો અને વિચારતો દેહ વારંવાર જન્મ લે છે અને વારંવાર મૃત્યુ પામે છે અને તે વારંવાર ગર્ભની યાતના ભોગવે છે। ભગવાન શ્રી કૃષ્ણના આવા વચન સાંભળીને અર્જુન કહે છે કે હે પ્રભુ, આ મન મદસ્થ હાથી સમાન છે, કૃષ્ણ એની શક્તિ છે। આ મન કામ, ક્રોધ, મોહ, લોભ અને અહંકાર એમ 5 ઇન્દ્રિયોના વશમાં છે। આ પાંચેયમાં અહંકાર એ ખૂબ જ બળવાન છે। તો હે પ્રભુ, એવું તે હું શું કરું કે કયો યજ્ઞ કરું કે આ મનને વશમાં કરી શકાય? અર્જુનના આવા વચન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તારી વાત એકદમ સાચી છે કે આ મન મદસ્થ હાથી સમાન છે અને કૃષ્ણ એની શક્તિ છે। તેમજ આ મન કામ, ક્રોધ, મોહ, લોભ અને અહંકાર એમ 5 ઇન્દ્રિયોના વશમાં છે અને તેમાં અહંકાર શ્રેષ્ઠ છે। હે અર્જુન, જેવી રીતે હાથી અંકુશના વશમાં હોય છે તેવી જ રીતે મનરૂપી હાથીને વશમાં કરવા જ્ઞાનરૂપી અંકુશ છે। અહંકાર કરવાથી જીવ નરકમાં પડે છે। ત્યારે અર્જુન બોલ્યા, હે મધુસૂદન, આપનું નામ જપ સ્મરણ કરવા માટે જે જીવ વનમાં ભટકે છે, કોઈ જીવ વૈરાગી બને છે તો કોઈ ધર્મ કરે છે, એમને કઈ રીતે જાણવું કે વૈરાગ્ય છે તે કોણ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિનમ્રતાથી અર્જુનને કહે છે, હે અર્જુન, એક એવો જીવ છે જે મારા નામનું સ્મરણ કરવા વનમાં ફરે છે, એને સંન્યાસી કહેવાય છે। એક એવો મનુષ્ય છે જે મસ્તક પર જટા બાંધીને અંગ પર ભસ્મ લગાવે છે, એમાં હું નથી, કારણ કે આવા મનુષ્યમાં અહંકાર રહેલો છે। આવા લોકો માટે મારું દર્શન દુર્લભ છે। ભગવાન શ્રી કૃષ્ણના આ વચન સાંભળીને અર્જુન ફરીથી પૂછે છે, હે પ્રભુ, એ કયું પાપ છે કે જેને કારણે સ્ત્રીનું મૃત્યુ થઈ જાય છે? એ કયું પાપ છે કે જેને કારણે પુત્રનું મૃત્યુ થઈ જાય છે? અને એ કયું પાપ છે કે જેને કારણે જીવ નપુંસક હોય છે? અર્જુનનો આ પ્રશ્ન સાંભળીને ઉત્તર દેતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, જે મનુષ્ય કોઈ પાસેથી કર્જ લે છે પણ ફરી પાછું તેને આપતો નથી, આ પાપને કારણે તેની સ્ત્રી મૃત્યુ પામે છે। અને જે મનુષ્ય કોઈ બીજાની અમાનતને પોતાની પાસે રાખી પચાવી પાડે છે, એનો પુત્ર મરી જાય છે
અને જે મનુષ્ય કોઈને કાર્ય કરવાનું વચન આપે છે અને સમય આવીને આ વચનને પૂર્ણ કરતો નથી, એટલે કે તે કહેલું કાર્ય કરતો નથી, આવા પાપને કારણે તે મનુષ્ય નપુંસક બને છે, કે જે બહુ જ મોટું પાપ કહેવાય છે. ત્યારે અર્જુન ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, કયા પાપને કારણે મનુષ્ય સદાને માટે રોગી રહે છે? કયા પાપને કારણે તે ગધેડાનો જન્મ લે છે? સ્ત્રીનો જન્મ તથા ટટુનો જન્મ શા કારણે થાય છે? અને બિલાડીનો જન્મ કયા પાપને કારણે થાય છે? ત્યારે ભગવાન અર્જુનને આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હે પાર્થ, જે મનુષ્ય કન્યાદાન કરે છે અને તેના બદલામાં તેનું મૂલ્ય લે છે, ધન લે છે, તે દોષી કહેવાય અને આવો મનુષ્ય સદાને માટે રોગી રહે છે. જે મનુષ્ય વિષય વિકાર માટે મદિરાપાન કરે છે તે ટટ્ટુનો જન્મ પામે છે. જે સ્ત્રીઓ રસોઈ બનાવીને પોતે પહેલા ભોજન કરી લે છે, એટલે કે પરમેશ્વરને અર્ઘ્યદાન ભોગ અર્પિત કરતા પહેલા જમી લે છે, તે બિલાડીનો જન્મ પામે છે. અને જે મનુષ્ય પોતાની એઠી થયેલી કે પોતાની વપરાયેલી વસ્તુનું દાન કરે છે તે મનુષ્ય સ્ત્રીનો જન્મ લે છે અને આવી સ્ત્રીઓ ગુલામ હોય છે. આ સાંભળીને અર્જુને ફરી ભગવાનને પૂછ્યું, હે પ્રાણનાથ, જે મનુષ્ય આપે સુવર્ણ દીધું છે તેને કયું પૂર્ણ કર્યું હશે? અને કેટલાય મનુષ્યને તમે હાથી, ઘોડા, રથ દીધા છે, તે લોકોએ કયું પુણ્ય કર્યું હશે? ત્યારે ભગવાન બોલ્યા, હે અર્જુન, જે લોકોએ સુવર્ણ દાન કર્યું છે તે મનુષ્યને હાથી, ઘોડા, રથ આદિ વાહન મળે છે. જે પરમેશ્વર નિમિત્તે કન્યાદાન કરે છે, એટલે કે કન્યાદાનની જે વ્યાખ્યા કહેવામાં આવી છે તે રીતે આવો મનુષ્ય પુરુષનો જન્મ લે છે. ત્યારે અર્જુને ફરી પૂછ્યું, હે ભગવાન, જે પુરુષો રૂપ સંપૂર્ણ સુંદર દેહધારી હોય છે તેને કયું પુણ્ય કર્યું હશે? કોઈ કોઈના ઘરમાં ધન સંપત્તિ હોય છે, કોઈ વિદ્યાવાન હોય છે, તો આ લોકોએ કયું પુણ્યકારી કાર્ય કર્યું હશે? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જે કોઈ મનુષ્ય અન્નદાન કર્યું હોય તે લોકોનું સ્વરૂપ એટલે કે તેનો દેખાવ અતિ સુંદર હોય છે. જે મનુષ્યએ વિદ્યાદાન કર્યું હોય તે મનુષ્ય વિદ્યાવાન હોય છે. જે લોકોએ સંતોની સેવા કરી હોય તેવા મનુષ્ય પુત્રવાળા હોય છે. ત્યારે અર્જુને ફરી પૂછ્યું કે હે નારાયણ સ્વરૂપ, કોઈને ધન સાથે પ્રીતિ હોય છે તો કોઈને સ્ત્રી સાથે પ્રીતિ હોય છે, તો આનું શું કારણ છે તે મને આપ સમજાવો. ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, ધન અને સ્ત્રી નાશવંત છે, મારી ભક્તિ ક્યારેય નાશ થતી નથી. ત્યારે અર્જુને ભગવાનને પૂછ્યું કે હે કૃષ્ણ, આ રાજપાટ કયો ધર્મ કરવાથી મળે છે? વિદ્યા કયો ધર્મ કરવાથી પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પાર્થ, જે પ્રાણી કાશીમાં નિષ્કામ ભક્તિ કરતો કરતો દેહનો ત્યાગ કરે છે એવો મનુષ્ય રાજા બને છે. જે મનુષ્ય ગુરુની સેવા કરે છે તે વિદ્યાવાન બને છે. ત્યારે અર્જુન બોલ્યા કે હે પૂર્ણ પુરુષોત્તમ, જે મનુષ્યને અચાનક જ ધન પ્રાપ્તિ થઈ જાય છે અને એ પણ કોઈ પણ મહેનત વગર, તેને કયું પુણ્ય કર્યું હશે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, જે મનુષ્યએ ગુપ્ત દાન કર્યું હોય છે તે મનુષ્યને અચાનક જ ધન પ્રાપ્ત થાય છે. અને જે મનુષ્યએ ઈશ્વરનું કાર્ય તથા બીજાનું કાર્ય સારી રીતે કર્યું હોય, પોતાનો ધર્મ પાવન કર્યો હોય તેવો મનુષ્ય રોગરહિત હોય છે. ત્યારે અર્જુન ફરીથી ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, ક્યાં જીવ પાપ કરવા માટે પ્રેરાય છે અને ક્યાં પાપથી જીવ મૂંગો બને છે, તેમજ ક્યાં પાપથી કુષ્ઠ રોગી થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, જે મનુષ્ય નીચ કુળની સ્ત્રી સાથે સંગ કરે છે તે પાપને અમલમાં મૂકનારો છે. જે ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરી લે છે પછી એ ગુરુને અવગણે છે તે મૂંગો બને છે. જે મનુષ્યએ ગાયની હત્યા કરી હોય તે મનુષ્ય કુષ્ઠ રોગી રક્તપિત્ત વાળી થાય છે. ત્યારે અર્જુન ફરીથી ભગવાનને પૂછે છે, હે પ્રાણનાથ, જે મનુષ્યના શરીરમાં લોહી વિકાર હોય છે તેને કયું પાપ કર્યું હશે અને તે દરિદ્ર હોય છે? કોઈને વાયુ વિકાર હોય છે તો કોઈને અંધાપો હોય છે,
તો કોઈ વળી અપંગ હોય છે, એ કયા પાપને કારણે આવા હોય છે? અને ઘરની સ્ત્રીઓ બાળ વિધવા પણ હોય છે, આ કયા પાપને કારણે થાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હે અર્જુન, જે હંમેશા ક્રોધવાન રહે છે તે રક્ત વિકાર વાળો બને છે. જે મનુષ્ય મલિન રહે છે એટલે કે મેલું રહે છે તે મનુષ્ય સદા દરિદ્ર રહે છે. જે મનુષ્ય કુકર્મી બ્રાહ્મણને દાન આપે છે તે મનુષ્યના શરીરમાં વાયુનો પ્રકોપ હોય છે. જે પારકી સ્ત્રીને નગ્ન જોઈએ, ગુરુની પત્ની પર કુદ્રષ્ટિ કરે તેવા મનુષ્ય આંધળા બને છે. જેને ગુરુ અથવા બ્રાહ્મણને લાત મારી હોય તેવા મનુષ્ય અપંગ અથવા લંગડ હોય છે. અને જે સ્ત્રી પોતાના પુરુષને છોડીને પારકા પુરુષ સાથે રહે છે તે સ્ત્રી બાળ વિધવા બને છે. ત્યારે અર્જુન ફરી ભગવાનને પૂછે છે કે હે પરમેશ્વર, આપ પરબ્રહ્મ છો, તમને નમસ્કાર છે. પહેલા હું તમને સંબંધથી જાણતો હતો, પરંતુ હવે હું તમને ઈશ્વરના રૂપમાં જાણું છું. હે પરબ્રહ્મ, ગુરુ દીક્ષા કેવી રીતે લેવાય છે તે આપ મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આપ ધન્ય છો. તમારા માતા પિતા પણ ધન્ય છે કે જેને આપ જેવા પુત્રને જન્મ આપ્યો છે. હે અર્જુન, સમસ્ત સંસારના ગુરુ જગન્નાથ છે. વિદ્યાના ગુરુ કાશી છે. સંન્યાસી એને જ કહે છે કે જેને સર્વ ત્યાગી દીધું છે, મારામાં મન લગાવી દીધું છે, તે બ્રાહ્મણ જગત ગુરુ છે. હે અર્જુન, તમે આ વાત ધ્યાન દઈને સાંભળો. ગુરુ કેવા બનાવવા? કે જેને સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી હોય અને જેને સમસ્ત સંસાર ઈશ્વરમય નજર આવતું હોય અને સમસ્ત જગતથી તે ઉદાસીન હોય એવા ગુરુ કરવા જોઈએ. જેઓ પરમેશ્વરને જાણવા વાળા હોય આવા ગુરુનું સર્વપૂર્ણ રીતે પૂજન કરવું જોઈએ. હે અર્જુન, જે ગુરુનું ભક્ત હોય, જે ગુરુની સન્મુખ થઈને તેમનું ભજન કરે છે, એમનું ભજન સફળ થઈ જાય છે. જે મનુષ્ય ગુરુથી વિમુખ થાય છે તેને 7 મરણનું પાપ લાગે છે. ગુરુથી જે પ્રાણી વિમુખ થાય છે તેનું દર્શન પણ ન કરવું જોઈએ. જે ગૃહસ્થી સંસારમાં ગુરુ વગર છે તે ચાંડાલ સમાન છે. જે મદિરાના ભંડારમાં ગંગાજળ હોય તો તેને અપવિત્ર જ કહેવાય છે. એવી જ રીતે ગુરુથી વિમુખ વ્યક્તિનું ભજન અપવિત્ર હોય છે. એમના હાથનું ભોજન દેવતા સ્વીકારતા નથી. એવા મનુષ્યોના સર્વે કર્મો નિષ્ફળ થાય છે. કુકડો, સુવર, ગધેડો, કાગડો આ બધાની યોનિઓ નીચ યોની કહેવાય છે. આ બધા કરતા એ મનુષ્ય નીચ છે જેને ગુરુ નથી બનાવ્યા. ગુરુ વિના ક્યારેય ગતિ નથી મળતી. તે અવશ્ય નરકને જ પ્રાપ્ત કરે છે. ગુરુ દીક્ષા વગર પ્રાણીના બધા જ કર્મો નિષ્ફળ જાય છે. હે અર્જુન, જેવી રીતે ચારેય વર્ણના લોકો મારી ભક્તિ કરે છે તેવી જ રીતે ગુરુ ધારણા કરવી એ ગુરુની ભક્તિ યોગ્ય છે. જેવી રીતે ગંગા એ નદીઓમાં ઉત્તમ છે, બધા વ્રતોમાં એકાદશીનું વ્રત ઉત્તમ છે, તેવી જ રીતે હે અર્જુન, સેવામાં ગુરુની સેવા એ સર્વ શ્રેષ્ઠ છે. ગુરુ દીક્ષા વિના મનુષ્ય પશુની યોનિ પ્રાપ્ત કરે છે અને તે મનુષ્ય 84 લાખ યોનિઓમાં ભ્રમણ કરતો રહે છે. ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જગત ગુરુ, ગુરુ દીક્ષા શું હોય છે? ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, ધન્ય છે એનો જન્મ કે જેને આવો પ્રશ્ન પૂછ્યો છે. ગુરુ દીક્ષામાં 2 શબ્દ છે, હરિ ઓમ. આ અક્ષરને ગુરુ કહે છે. આ ચારેય વર્ણોએ અપનાવવા શ્રેષ્ઠ છે. હે અર્જુન, જે મનુષ્ય ગુરુની સેવા કરે છે તેની ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું અને તે 84 લાખ યોનિઓમાંથી છૂટી જાય છે, જન્મ મરણથી રહિત થઈ જાય છે. જે મનુષ્ય ગુરુની સેવા નથી કરતો તે મનુષ્ય સદા 3 કરોડ વર્ષ નરકમાં ભોગવે છે. જે મનુષ્ય ગુરુની સેવા કરે છે તે મનુષ્યને કેટલાય અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ગુરુની સેવા એ જ મારી સેવા છે. હે અર્જુન, મારો અને તારો આ સંવાદ જે પ્રાણી વાંચશે કે સાંભળશે તે ગર્ભના દુઃખથી રહિત થઈ જશે અને તેને વૈકુંઠ તેમજ ગૌલોક પ્રાપ્ત થશે. આ કારણે જ આ પાઠનું નામ ગર્ભ ગીતા રાખવામાં આવ્યું છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનના ત્રિમુખથી આ ગર્ભ ગીતાનો પાઠ અર્જુને સાંભળ્યો હતો. इति श्री गर्भ गीता संपूर्णम्। ओम तत्सत्।
મિત્રો, આ હતો ગર્ભ ગીતાનો પાઠ. આ પાઠ સાંભળવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે અને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.